નમસ્કાર દર્શક મિત્રો, જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શરદ પૂર્ણિમા નિમિત્તે રાજપૂત સમાજની મહિલા પાક દ્વારા ગરબા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। રાજપૂત સમાજ ઉત્કર્ષ મંડળ બોડેલી દ્વારા શરદ પૂર્ણિમાના પાવન અવસરે મહિલા પાક દ્વારા ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। બોડેલી સ્થિત રાજપૂત સમાજ ભવન ખાતે દીપ પ્રાગટ્ય અને માતાજીની આરતી સાથે કાર્યક્રમનો શુભ આરંભ કરવામાં આવ્યો હતો। ગરબા મહોત્સવમાં બોડેલી તાલુકાના ગામોમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ પરંપરાગત વેશભૂષામાં, સમાજની મહિલાઓ રાજપૂતની પરંપરાગત પહેરવેશમાં સજ્જ થઈને કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બની હતી। ગરબાની ધૂન પર મહિલાઓએ ઉમંગ અને ઉત્સાહ સાથે ગરબા રમ્યા હતા, જેને જોઈ સૌએ પ્રશંસા વ્યક્ત કરી હતી। આ કાર્યક્રમ દરમિયાન મહિલા પાક દ્વારા સમાજમાં એકતા, સંસ્કૃતિના સંરક્ષણ અને પરંપરાઓના જતનનો સંદેશ આપવામાં આવ્યો। કાર્યક્રમમાં સમાજની મહિલા આગેવાનો તથા મોટી સંખ્યામાં મહિલા સભ્યોની ઉપસ્થિતિ રહી હતી। સમગ્ર કાર્યક્રમ ધાર્મિક ભાવના અને સામાજિક એકતાથી છલકાતો રહ્યો હતો। રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ, બોડેલી, છોટાઉદેપુર। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। માતાજી, રાજપૂત ઉત્કર્ષ મંડળ બોડેલી મહિલા પાક દ્વારા આજે શરદ પૂર્ણિમાના પાવન અવસરે આજે રાજપૂત સમાજવાડીમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્નેહ સંમેલન રાખવામાં આવ્યું હતું। એમાં ખૂબ જ મોટા પ્રમાણમાં બધી જ મારી માતૃવંદના, માતૃશક્તિ અને મારી બહેનો બધા ભેગા થયા હતા અને ખૂબ જ તાલથી અને રાસે રમ્યા હતા અને માતાજી માં ભગવતીના ચરણોમાં વંદન કરીએ કે આવા નવા પ્રોગ્રામ અમારા સમાજમાં થતા રહે અને બહેનો બધા મોટી સંખ્યામાં જોડાય એવી માં ભગવતીને પ્રાર્થના કરી છે। તેમના જીવનમાં શરદ પૂર્ણિમા જેવા પૂર્ણિમાના દિવસો આવતા રહે એવી માં ભગવતીને પ્રાર્થના કરી છે। અને છેલ્લે મને કહેવાનું મન થાય કે યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ। જય ભવાની, જય ભવાની, જય ભવાની, જય ભવાની, જય ભવાની, જય ભવાની, ભવાની, જય